Hello and welcome all the dear students. Welcome in our YouTube channel. So friends, we were discussing in the last video lecture about the grammatical topic editing, but we have to interrupt that particular topic because in your test you have asked a unit number 4 read to Yoga for Health. That is, you can see this topic or that topic we are going to discuss in your screen. આપણે જે એડિટિંગનો ટૉપિક છે એની ચર્ચા કરતા હતા, એમાં વચ્ચે આ ટૉપિક લેવો પડે છે. એની આજે આપણે આજના વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે કે જે તમારા ટેક્સ્ટબુક રિલેટેડ છે. પાઠ યુનિટ નંબર 4નું રીડ 2. તો વિદ્યાર્થી મિત્રો, યોગ ફોર હેલ્થ, યોગ સ્વાસ્થ્ય માટે યોગ, એવું એ ટાઇટલ છે જે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. કેટલું મહત્ત્વ છે યોગનું, કોઈ પણ એક્સરસાઇઝનું, જે દરેક ઋતુની અંદર યોગ છે એ કરતા રહેવા જોઈએ. અને આ પાઠની અંદર ખાસ તો યોગનું જે ભારતની અંદર જે એક પ્રાચીન વિજ્ઞાન તરીકે ઓળખાય છે, બરાબર, તો એનું શું મહત્ત્વ છે, શું એ દરેક બાબત છે તો એની સાથે કેવી રીતે સંકળાયેલી છે અને કેવી રીતના એ આપણને ઉપયોગી થશે. વિચ આર ધ બેનિફિટ્સ ઓફ યોગ, કે યોગના કયા કયા ફાયદાઓ છે, આ બધી જ બાબત છે એ આપણને અહીંયા આ પાઠમાંથી શીખવા મળશે. So without wasting a time, let's start the lesson. But before it, we are discussing some facts about the lesson. That પાઠની અંદર અહીંયા ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાન યોગ વિશે વાત કરવામાં આવી છે. યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે સમયની એરણે ખરી ઉતરેલી કસોટી છે. યોગમાં વ્યક્તિમાં જળમૂળથી રૂપાંતર કરવાની તાકાત છે. યોગ એક સર્વાંગી કવાયત છે, કસરત છે, જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ આપે છે અને શરીરને હંમેશ માટે સ્વસ્થ રાખે છે. યોગ તો યોગથી ઘણા શારીરિક તથા માનસિક રોગો દૂર થાય છે અથવા થઈ શકે છે. અહીં યોગના એક પ્રકાર સૂર્ય નમસ્કારની વાત કરવામાં આવી છે. યોગ એક આખો બહુ વિશાળ ટૉપિક છે, એક વિશાળ મુદ્દો છે, પણ એનો એક ભાગ એટલે અથવા તો એનો એક પ્રકાર એટલે કે સૂર્ય નમસ્કારની અહીંયા આ પાઠની અંદર વાત કરવામાં આવી છે. વિવિધ 12 આસનોથી કરવામાં આવતું સૂર્ય નમસ્કારમાં પ્રાણાયામ પણ સામેલ છે, એની અંદર ઇન્ક્લુડેડ છે, જે શરીરને ચેતનવંતું બનાવે છે. સૂર્ય નમસ્કારનું દરેક આસન કેવી રીતે થાય તેની સમજ અહીં આપવામાં આવી છે. જે તે આસનથી શરીરના કયા તંત્ર ઉપર શી અસર થાય છે અને કયા લાભ થાય છે તે બાબતની અહીં વિગતે નોંધ કરવામાં આવી છે. તો આટલો અગત્યનો ટૉપિક છે એ આ પાઠની અંદર આપણે ડિસ્કસ કરવાનો છે. આમાંથી તમારે જે ટેસ્ટ છે તો ટેસ્ટ રિલેટેડ પ્રશ્નો, પરીક્ષાની અંદર પણ આમાંથી પ્રશ્નો છે પૂછાઈ શકે, શોર્ટ નોટ પૂછાઈ શકે. તો આ દરેક બાબતની કાળજી લઈને આપણે જે પાઠ છે એ પાઠને સમજવાનો પ્રયત્ન કરીશું. જોઈએ આપણે કે એ પાઠની અંદર જે બાબત છે એ શું છે. સો યોગ ફોર હેલ્થ, that is the title of our read. So in the first paragraph it is said that yoga is one of the most ancient science of India. યોગ છે એ ભારતનું સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાં યોગ છે એ એમાંનું એક છે. સો એન્શિયન્ટ શબ્દનો અર્થ થશે કે પ્રાચીન, પુરાતત્વ કાળનું, બરાબર. સાયન્સ એટલે વિજ્ઞાન થશે કે ભારતનું યોગ ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાં યોગ એમાંનું એક છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. તો ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક અને સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક.
ડેવલપમેન્ટ એટલે કે વિકાસ. તો ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક કે તે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે સમયની એરણ પર નીવડેલી રીતો આપે છે. એ આપણને અમુક એવી પદ્ધતિઓ, ટેકનિક એટલે એવી રીતો એ આપણને આપે છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. આ સિવાય તે માનવ જીવનના મહત્ત્વના પાસાઓને સાંકળી લે છે. શું કીધું કે ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ એટલે કે એના પાસાઓ, કે એટલે જીવનના મહત્ત્વના જે પાસાઓ છે એને સાંકળી લે છે. હિયર ધ વર્ડ કોન્સ્ટિટ્યુટ. સો કોન્સ્ટિટ્યુટ મીન્સ ટુ કમ્પોઝ, રચવું, કંઈક બાંધવું અથવા ઘડવું, એની રચના કરવી. ટુ સેટઅપ એવો પણ એનો અર્થ થશે. સો ઇટ constitutes an important aspect of human life. It is considered to be a science as ancient as the human race. So આ બીજું જે વાક્ય છે એના પછીનું એમાં એવું કહે છે કે ઇટ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ, કે એને એક વિજ્ઞાન તરીકે માનવામાં આવે છે, પણ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. બરાબર, વિજ્ઞાન પણ કેવું તો કે તે માનવ જાતિ જેટલા જ પ્રાચીન એક વિજ્ઞાન તરીકે મનાય છે. એઝ એન્શિયન્ટ એઝ, બરાબર, હ્યુમન રેસ એટલે માનવ જાત, જે માનવ જાતિ છે, બરાબર, એની વાત છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. કે યોગમાં એવી ક્ષમતા છે, બરાબર, કેવી તાકાત છે, કેવી ક્ષમતા છે? ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ, કે વ્યક્તિમાં પાયાથી રૂપાંતરણ કરવાની. ટ્રાન્સફોર્મેશન એટલે રૂપાંતરણ, અથવા તો રિમાર્કેબલ ચેન્જ ઇન અપિયરન્સ ઓર ફોર્મ, કે બદલાવ અથવા તો પરિવર્તન લાવવાની એનામાં તાકાત છે દરેક વ્યક્તિની અંદર. જે કોઈ વ્યક્તિ યોગ કરે તો એનામાં આ પ્રમાણેનું આમૂલ પરિવર્તન, એક અલગ એમાં બદલાવ છે એ લાવવાની તાકાત છે. સો વી મૂવ ફર્ધર ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ. સો યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ that provides physical, mental as well as spiritual benefits. આ સિવાય તો કે યોગના એક કેવી એક્સરસાઇઝ છે, કેવી કસરત છે, તો કે યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. હોલિસ્ટિક મીન્સ collective or the whole and the interdependence of its parts, કે સમગ્રતયા અથવા તો સર્વગ્રાહી જેને કહી શકાય, બરાબર, એવી એક્સરસાઇઝ છે. that provides physical, mental as well as spiritual benefits. કે યોગ એક સર્વગ્રાહી વ્યાયામ છે જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ પણ આપે છે. બરાબર, સ્પિરિચ્યુઅલ એટલે કેવા? આધ્યાત્મિક. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. તે સ્નાયુઓ, મસલ્સ એટલે સ્નાયુઓ, તે એટલે કે આ યોગ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ, કે સ્નાયુઓ માટે કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, ligaments and the skeletal system by improving flexibility and balance. આ સિવાય બીજા કયા કયા ફાયદા છે એના? તો કે તે સંતુલન અને લચીલાપણામાં વધારો કરી સાંધાઓ, મજ્જાઓ અને અસ્થિતંત્રને ફાયદો કરી આપે છે. Here you can see it provide workout for the muscles. Then it says that it also benefit joints. Joints એટલે શું? તો કે સાંધાઓ, આપણા શરીરમાં જે કોઈ પણ સાંધાઓ છે, બરાબર, એ લિગામેન્ટ એટલે મજ્જાઓ, આપણે જે ઘૂંટણ કહીએ, બરાબર, તો એ ભાગ. એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ, અને અસ્થિતંત્ર, સ્કેલેટન, જે આપણું આખું જે હાડકાનું બનેલું તંત્ર છે, સ્કેલેટલ સિસ્ટમ. બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ, એમાં કેવો સુધારો કરે છે? તો કે એનું લચીલાપણું, ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું, એન્ડ બેલેન્સ એટલે એનું સંતુલન છે, તો એનું સંતુલન અને લચીલાપણામાં વધારો કરે છે. શેના? તો કે સાંધાઓ છે, મજ્જાઓ છે, અસ્થિતંત્ર છે, આ બધાને ફાયદો કરી આપે છે. Then it is good for heart and stimulates the cardiovascular system.
ત્યારબાદ બીજું શું કાર્ય કરે છે તો કે તે હૃદય માટે સારું છે અને રુધિરાભિસરણ તંત્રને ઉદ્દીપ્ત કરે છે. બરાબર. હિયર યુ કેન સી ધ વર્ડ કાર્ડિયોવેસ્ક્યુલર. તો કાર્ડિયોવેસ્ક્યુલર મીન્સ રિલેટિંગ ટુ હાર્ટ એન્ડ બ્લડ વેઝલ્સ, એટલે હૃદય અને રક્તવાહિનીઓને લગતું. એટલે કેવું તો કે રુધિરાભિસરણ તંત્ર જેને આપણે કહીએ છીએ, that is called cardiovascular system. So it is good for heart and stimulates. So here the word stimulate નો મતલબ શું થશે? To reuse, to action or excite, કે કોઈને કાર્યરત કરવું અથવા તો ઉત્તેજિત કરવું. So it is good for heart and stimulates the cardiovascular system. એનો અર્થ થશે કે તે હૃદય માટે સારું છે અને રુધિરાભિસરણ તંત્રને ઉદ્દીપ્ત કરે છે, એને જાગૃત કરે છે, ઉત્તેજિત કરે છે. Then it oxygenates the blood and helps strengthen the heart. એના પછીની જે લાઈન છે જેને આપણે હવે દર્શાવતા જોઈએ તો it oxygenates the blood and helps to strengthen the heart. શેમાં મદદ કરે છે? તો હિયર ધ વર્ડ ઓક્સિજનેટ મીન્સ ટુ એનરિચ વિથ ઓક્સિજન, એટલે કે પ્રાણવાયુ સભર બનાવવું, પ્રાણવાયુ એમાં ઉમેરવું. ધ બ્લડ એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ. તો એ લોહીને પ્રાણવાયુ પૂરો પાડે છે, કારણ કે લોહીને છે ઓક્સિજનની પણ જરૂર પડતી હોય. તો ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ, લોહીને પ્રાણવાયુ પૂરો પાડે છે અને હૃદયને મજબૂત બનાવવામાં મદદ કરે છે. એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન. ટુ સ્ટ્રેન્થન મીન્સ ટુ, જેને મજબૂત બનાવવું, સશક્ત બનાવવું. બરાબર. તો આ કોને સશક્ત બનાવે છે? તો કે હૃદયને મજબૂત બનાવે છે, એને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ઇટ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ. ધેન ઇટ ઇઝ ગુડ ફોર ધ digestive system, the nervous system, and supports the respiratory system. So these kinds of systems in our body, that this particular exercise of yoga helps us. Which are they? So it is good for the digestive system. Digestive system એટલે તો કે જે આપણી પાચન ક્રિયા છે, બરાબર, રિલેટિંગ ટુ એસિમિલેશન ઓફ ફૂડ, જે આપણી પાચન ક્રિયાને લગતી બાબત છે, તો એ ડાયજેસ્ટિવ સિસ્ટમ છે આપણી, એને મદદરૂપ થાય છે. પાચન તંત્ર છે જેને આપણે કહીએ છીએ. બીજું શું છે તો કે ધ નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્રને લગતી બાબત. એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. અને બીજી કોને અસર કરે છે તો કે શ્વસન તંત્રને પણ એ પુષ્ટિ આપે છે અથવા તો એને પણ મદદરૂપ થાય છે. રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર, આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ એને. તો આપણે જોયું કે ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વસ સિસ્ટમ એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. એનો મતલબ કે તે પાચનતંત્ર, ચેતાતંત્ર અને ચેતાતંત્ર માટે લાભ કરતા છે અને શ્વસન તંત્રને પુષ્ટિ આપે છે. એટલે દરેક માટે છે. આ ત્રણે જે આપણા શરીરના તંત્ર છે એને ઉપયોગી છે, એની માટે લાભકારક છે. નેક્સ્ટ જોઈએ. સો ઇટ ઇનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રેનિયલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી એન્ડ રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી. આ સિવાય બીજો એનો શું ફાયદો છે તો ઇટ ઇનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ. સો એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ એટલે શું તો કે વિવિધ ગ્રંથિ. ગ્લેન્ડનો અર્થ થશે ગ્રંથિ. તો એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ મીન્સ રિલેટિંગ ટુ ડિફરન્ટ ગ્લેન્ડ્સ, એટલે કે વિવિધ ગ્રંથિ અથવા તો હોર્મોન્સ પેદા કરનાર જે ગ્રંથિઓ હોય છે એને લગતું. તો ઇટ ઇનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી. ફંક્શન મીન્સ કાર્ય કરવું, કે એને યોગ્ય રીતે કાર્ય કરવા માટે મદદરૂપ થાય છે. તે વિવિધ લસિકા ગ્રંથિ અથવા તો જેને આપણે શું હમણાં વાત કરી કે એ આપણે વિવિધ ગ્રંથિ, બરાબર, એને કામ કરવા માટે, કાર્યાન્વિત કરવા માટે અથવા તો એને કાર્યસભર રાખવા માટે મદદરૂપ થાય છે.
એન્ડ રિડ્યુસીસ ટેન્શન એન્ડ એન્ઝાયટી. ટુ રિડ્યુસ એટલે કે ઓછું કરવું, ઘટાડવું. તો એ બીજી શેને મદદ કરે છે? તો કે એ ઘટાડવામાં મદદ કરે છે. શું શું? તો કે ચિંતા અને તણાવ. ટેન્શન એટલે ચિંતા, એન્ડ એન્ઝાયટી એટલે તણાવ. તો એને ઘટાડવામાં છે એ મદદરૂપ થાય છે. સો ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા, બરાબર, એના પછીનું જે વાક્ય છે એ શું કહે છે? તો ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા, in the very next line that says if you suffer from insomnia yoga will help you to sleep well. Here the condition insomnia, it is a medical term in which a person cannot sleep. ઇન્સોમનિયા કોને હોય કહેવાય? તો કે જે વ્યક્તિ અનિદ્રાનો ભોગ બનેલો હોય, કે જેને એવો એક પ્રકારનો રોગ છે ઇન્સોમનિયા, કે જેમાં વ્યક્તિને નીંદર આવે નહીં, ઊંઘ આવે નહીં, રાત્રિ દરમિયાન પણ એ વ્યક્તિ સૂઈ શકે નહીં. સૂઈ શકે તો એ થોડા સમય માટે જ સૂઈ શકે, એને બહુ વધારે ઊંઘ છે એટલી 5-6 કલાકની અથવા જે આપણે ઊંઘ લેતા હોઈએ એટલી ઊંઘ એને આવતી હોય નહીં. સો ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. કે જો તમે ઇન્સોમનિયાથી પીડાતા હોય, બરાબર, અથવા તો અનિદ્રાથી પીડાતા હો, તો યોગ તમને સારી રીતે ઊંઘવામાં મદદરૂપ થાય છે. ધસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ. આ જ રીતે યોગીસ એટલે યોગ ઇઝ નહીં, પણ અહીંયા શબ્દ છૂટો પડશે. ધસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ. કે આ રીતે અનેક મનોશારીરિક, ફિઝિકલ એટલે શારીરિક બાબતોમાં યોગ આપણને ઉપયોગી છે. તો આપણે આમાં યોગના ફાયદાઓ જોયા કે કેવી રીતે યોગ આપણને ઉપયોગી થાય છે. આપણે મોટાભાગે છે શિયાળામાં યોગ જે છે કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, ઘણા છે બહુ સારી રીતે યોગ કરતા હોય છે. તો આ યોગ કરવાથી એટલા બધા ફાયદાઓ થાય છે that it is also not just physical benefits they give us, કે માત્ર શારીરિક ફાયદાઓ નથી થતા, માનસિક, બરાબર, અથવા તો આધ્યાત્મિક ફાયદાઓ પણ એના ઘણા થાય છે. તો જોઈએ આગળ નેક્સ્ટ પેરેગ્રાફમાં. સો સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. તો અત્યાર સુધી આપણે 2 સ્લાઇડમાં વાત કરી કે જે યોગ છે એ યોગના શું શું ફાયદા છે, યોગથી આપણને શું ફાયદો થાય એની આપણે ચર્ચા કરી. પણ આપણે આ પાઠની અંદર મુખ્ય વાત કરવાની જે છે બાબત એ છે સૂર્ય નમસ્કાર. સો વોટ ઇઝ સૂર્ય નમસ્કાર એન્ડ વિચ આર ધ બેનિફિટ્સ ઓફ સૂર્ય નમસ્કાર? તો એ આપણે અહીંયા ડિસ્કસ કરવાનું છે. ઘણાને બહુ સારી રીતના સૂર્ય નમસ્કાર કરતાં આવડતું હશે. તો જોઈએ આપણે. તો સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. કે સૂર્ય નમસ્કાર એ યોગનું એક પ્રાચીન સ્વરૂપ છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. આ જે મેડિટેટિવ શબ્દ છે ઇટ મીન્સ રિગાર્ડિંગ મેડિટેશન, કે જે ધ્યાન છે, મેડિટેશન એટલે ધ્યાન, તો ધ્યાનને લગતું એક રીત છે, એક પદ્ધતિ છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. કે યોગનું આ સ્વરૂપ તે સંપૂર્ણ ધ્યાનની પદ્ધતિ છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ. કે એની અંદર શેનો સમાવેશ થાય છે? તો કે ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ, કે એમાં આસન અને પ્રાણાયામનો સમાવેશ થાય છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ followed in a particular sequence with a specific breathing pattern. તો આ વાક્ય ખૂબ જ જાણવા જેવું કે ભાઈ સૂર્ય નમસ્કાર છે એ કેવી રીતે પરફોર્મ થાય છે, શું હોય છે? તો કે ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ, કે તે 12 અલગ અલગ વિવિધ અંગ સ્થિતિ, પોસ્ચર એટલે અંગની સ્થિતિ અથવા તો આસન જેને આપણે કહીએ છીએ એનો એમાં સમાવેશ થાય છે. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન, કે તે નિયત શ્વાસોશ્વાસ સાથે નિશ્ચિત ક્રમમાં અનુસરાતી 12 વિવિધ અંગ સ્થિતિ એટલે કે આસનનો સમન્વય છે. કોમ્બિનેશન એટલે સમન્વય.
ઓફ ડિફરન્ટ પોસ્ચર ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ, એટલે કે સિક્વન્સ એટલે કે યોગ્ય નિશ્ચિત ક્રમ જે છે એ ક્રમમાં વિથ અ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન, એની સાથે સાથે કે જે શ્વાસોશ્વાસ છે નિયત શ્વાસોશ્વાસ, તો એ શ્વાસ ક્યારે છોડવો, ક્યારે શ્વાસ બહાર કાઢવો, એ રીતની આખી પ્રોસિજર છે જે યોગ કરવાની, એમાં તે સૂર્ય નમસ્કારની જે સ્થિતિ છે તો દરેક સ્થિતિને લગતી બાબત છે એમાં અહીંયા તમને દર્શાવવામાં આવી છે, એ આમાં બાબત અહીંયા ચર્ચવામાં આવી છે. સો ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ્સ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ. શું ફાયદો છે એનો? તો ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ, કે તે વ્યક્તિને જીવંત રાખે છે, ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ, જીવંત રાખે છે અને સમગ્ર શરીર તંત્રને રૂકાવટો દૂર કરે છે. ટુ અનબ્લોક એટલે એની રૂકાવટો છે એને દૂર કરવી. ઇટ રિડ્યુસીસ ફેટ. જો આ બહુ અગત્યની બાબત છે, કારણ કે અત્યારે મોટા ભાગના વ્યક્તિઓ છે, તમારે તો વિદ્યાર્થી કાળમાં કોઈ એવી તકલીફ નથી, પણ તમે આજુબાજુ જુઓ તો મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ પોતાના મેદસ્વીપણું અથવા તો મોટાપાને લીધે છે એ પીડાતા હોય છે. સો ઇટ રિડ્યુસીસ ફેટ. સૌથી મોટો ફાયદો શું છે કે તે શરીર છે એમાં પેટ છે એને ઓછું કરે છે, જે તમારો ફેટ વધી જાય છે, ચરબી છે બરાબર, એને ઘટાડે છે શરીરની અંદરની. ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી, કે તમારા શરીરના દરેક અંગમાંથી જે ચરબી છે એ ચરબીનું પ્રમાણ ઘટાડે છે. એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઈચ એન્ડ એવરી મસલ. કેવી રીતના ઘટાડે છે? તો કે તે દરેક સ્નાયુને ખેંચીને લચીલો રાખતા તે શરીરના લગભગ તમામ ભાગમાંથી ચરબીને ઘટાડે છે. તો આ પણ એનો બહુ મોટો એવો બેનિફિટ છે યોગ, એમાં પણ ખાસ સૂર્ય નમસ્કાર કરવાનો, કારણ કે સૂર્ય નમસ્કારની જે 12 સ્થિતિનો અભ્યાસ આપણે કરશું તો એ અલગ અલગ સ્થિતિમાં કયા મસલ્સનો કેવી રીતનો ઉપયોગ થાય છે અને એનાથી શું ફાયદો થાય એની આપણે અહીંયા ચર્ચા કરીશું. સો વી આર મૂવ ફર્ધર ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ. સો હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. અહીંયા પ્રશ્ન છે કે ભાઈ તમારે સૂર્ય નમસ્કાર છે કેવી રીતે તમે પ્રેક્ટિસ કરી શકો, બરાબર. ધેર આર 12 પોસ્ચર્સ ઓર પોઝિશન્સ ઇન સૂર્ય નમસ્કાર. ખરેખર સૂર્ય નમસ્કારની અંદર 12 સ્થિતિ, જે અંગની સ્થિતિ છે એ રહેલી છે. ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ બ્રેકેટ્સ. હવે એના જે લાભ છે એનું વર્ણન કૌંસમાં આપેલું છે. એટલે કૌંસમાં જે કાંઈ પણ બાબત આપી છે એ શું દર્શાવતું છે? તો કે એ જે તે આસન અથવા તો એ જે તમે 12 આસનો કરો છો સૂર્ય નમસ્કારની અંદર, 12 પોસ્ચર પોઝિશન જે લ્યો છો એમાં એનો ફાયદો શું છે જે તે પોઝિશનનો, એ તમને દર્શાવવામાં આવ્યો છે, જે કૌંસમાં આપેલું છે. અહીંયા તમે પહેલું નંબર 1 કરીને જોઈ શકો છો. તો એ નંબર 1ની અંદર તમને છે એ આપેલું છે કે કેવી રીતના છે એનો ફાયદો હોઈ શકે છે. તો નંબર 1ની અંદર તમે જોઈ શકો છો કે નંબર 1થી નીચે જે અહીંયા કૌંસમાં આપેલી બાબત છે તો એ શું દર્શાવે છે કે ધ ફર્સ્ટ સ્ટેપ ધેટ વી આર ગોઈંગ ટુ ડુ સૂર્ય નમસ્કાર, કે જ્યારે આપણે સૂર્ય નમસ્કાર કરીએ તો એનો પહેલો સ્ટેપ જે છે એ કેવી રીતના છે, તો એનું પોસ્ચર શું છે એ સમજી અને એનો ફાયદો શું થાય છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સો ધ વેરી ફર્સ્ટ પોસ્ચર ધેટ વી આર ડિસ્કસિંગ ઇઝ, પહેલી બાબત છે કે સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. પહેલું જે આસન છે એમાં શું કહે છે કે સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર, કે તમારા પગને એક સાથે બેને પગ ભેગા રાખી અને ઊભા રહેવાનું છે. એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. પામનો મતલબ થશે હથેળી, કે અને હથેળી છે એને કેમ રાખવાનું, તમારા હાથને ફોલ્ડેડ એટલે કે બંને હાથ આપણે નમસ્કારની જે સ્થિતિ છે એ રીતના છે એ આપણે આમ છાતી સરખા, પામ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. ચેસ્ટ એટલે છાતી, તો એ જે છાતીનું ભાગ છે એની આગળ નમસ્કારની સ્થિતિમાં છે એ આપણે એ ઊભા રહેવાનું છે. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી, અને આંખોને બંધ રાખવાની છે. હવે એનો ફાયદો શું થાય? વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધ સૂર્ય નમસ્કાર? સૂર્ય નમસ્કારમાં જે સૌથી પહેલું
બાબત છે, બરાબર, એનો ફાયદો શું છે તો કે પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. શું ફાયદો થાય એનો તો કે પ્રમોટ્સ બેલેન્સ એટલે આપણું સંતુલન વધારે છે. સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્રને ગતિવંત બનાવે છે, એને ગતિમાન બનાવે છે. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ મસલ્સ કે ખભા, પીઠ અને ગળાના સ્નાયુઓને કસરત આપે છે. શોલ્ડર એટલે ખભો, બેક એટલે પીઠ એન્ડ નેક એટલે કે ગરદન, એના જે સ્નાયુઓ છે એને એ કસરત આપે છે. તો આ રીતના એ જે પહેલો સ્ટેપ છે એનો ફાયદો છે. હિયર યુ કેન સી ધ ઓલ 12 પોસ્ચર્સ ઓફ સૂર્ય નમસ્કાર કે અહીંયા 12 સ્ટેપ છે તમને દેખાડી દેવામાં આવે છે, બરાબર, કે કેવી રીતના તમે આ 12 સ્ટેપ છે એને ફોલો કરશો. સૌથી પહેલા સ્ટેપની આપણે ચર્ચા કરી, એમાં તમારે એ રીતના ઊભું રહેવાનું છે, સીધા એકદમ ટટ્ટાર, છાતી પાસે હાથ, બરાબર. પછી આ બીજો સ્ટેપ છે કે જેમાં પાછળની તરફ છે જેટલું ઝુકાય એટલું ઝૂકવાનું છે. પછી ત્યાંથી આગળની તરફ છે એ આવવાનું છે ત્રીજા સ્ટેપમાં, અને નીચે તમારા હાથ અડાડવાનો પ્રયત્ન કરવાનો છે. પછી એક પગ પાછળ લઈ જવાનો છે, એ રીતનું પોસ્ચર છે ચોથું. પછી એક પગ આગળ અને એક પગ આ રીતે પાછળ, એ રીતના. પછી પાંચમા સ્ટેપમાં બંને પગને પાછળ. પછી આ પોઝિશન છે. પછી ફરી પાછા ઊભું થઈ જવાનું છે, નીચે આમ ઝૂકી અને તમારે ફરવાનું છે, ઉપરની તરફ તમારું મોં જાય એ રીતે. પછી આ 8મી પોઝિશન તમે જોઈ શકો છો. 9મી પોઝિશનમાં ફરી કે જે ચોથી પોઝિશન સાથે મેચ થાય છે. જુઓ તમે આ બંને પોઝિશન ઓલમોસ્ટ સેમ છે, બરાબર. પછી 10મી પોઝિશન છે કે જે ત્રીજી પોઝિશન સાથે મેચ થાય છે. આ બંને પોઝિશન સરખી છે, બરાબર. પછી 11મી પોઝિશન છે કે જે બીજી પોઝિશન સાથે મેચ થાય છે. અને 12મી પોઝિશન ફરી પાછા જે આપણે પહેલી પોઝિશનથી શરૂ કર્યું હતું ત્યાં આપણે આવી જઈએ છીએ. તો આ પ્રમાણેની જે સૂર્ય નમસ્કારની પોઝિશન્સ છે અલગ અલગ, બરાબર, કે જેની અંદર તમારે વિવિધ જે પોસ્ચર 12 પોસ્ચરમાં આપણે સૂર્ય નમસ્કાર છે સંપૂર્ણ થાય એક સૂર્ય નમસ્કાર, તો એ બધી સ્થિતિ અહીંયા તમને દર્શાવેલી છે. તો આપણે પહેલી સ્થિતિની પહેલી જે પોઝિશન છે એની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે બીજી જે બાકીની જે કંઈ પોસ્ચર્સ, જે કંઈ પોઝિશન છે એની આપણે ચર્ચા કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કે જેની અંદર તમે આપણે બધા જ જે 12 સ્ટેપ છે એની ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ.